વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 20 વિશે જોઈશું. એક્ઝામ્પલ નંબર 20 માં શું છે તો જોઈએ, મણકા ગોળી જોઈ સંખ્યા અંકોમાં અને શબ્દોમાં લખો. આગળ પણ આપણે મણકા ગોળી પરથી સંખ્યાને અંકોમાં અને શબ્દોમાં લખી ચૂક્યા છીએ. એકવાર ફરી એના એક્ઝામ્પલમાં જોઈ લઈએ. હવે આપણને અહીંયા એક મણકા ગોળી આપેલી છે. મણકા ગોળીમાં એકમ, દશક, 100, 1000 અને 10,000 સુધીના સ્થાન આપેલા છે. હવે અહીંયા આપણે અંકોમાં અને શબ્દોમાં લખવાનું રહેશે. તો આગળના વિડીયોમાં જોયું એ પ્રમાણે આપણે શરૂઆત એકમના અંકથી કરવાની. એકમના અંકમાં કેટલા મણકા છે તો 1, 2, 3 અને 4. તો એકમના અંકના 4 મણકા છે એટલે આપણે 4 લખીશું. ત્યારબાદ દશકના અંકમાં કેટલા મણકા છે જોઈએ, 1, 2, 3, 4 અને 5. તો દશકના અંક પર 5 મણકા છે એટલે આપણે અહીંયા 5 લખીશું. ત્યારબાદ 100ના સ્થાન પર કેટલા મણકા છે જોઈએ, 1, 2, 3, 4, 5 અને 6. તો 100ના સ્થાન પર 6 મણકા છે એટલા માટે આપણે અહીંયા 6 લખીશું. ત્યારબાદ 1000નું સ્થાન, 1000ના સ્થાનમાં કેટલા મણકા છે જોઈએ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો 1000ના સ્થાન પર 8 મણકા છે એટલે આપણે 8 લખીશું. ત્યારબાદ 10,000, 10,000ના સ્થાન પર કેટલા મણકા છે જોઈએ, 1, 2 અને 3. તો 10,000ના સ્થાન પર 3 મણકા છે એટલે આપણે 3 લખીશું. 100ના સ્થાન બાજુ આપણે અલ્પવિરામ કરી દઈશું. 1000 અને 10,000 આ બંને એક જ સ્થાન છે, જે તમને પણ ખબર છે, આપણે અગાઉના વિડીયોમાં જોઈ ચૂકેલા છે. તો અંકોમાં આપણી સંખ્યા આ પ્રમાણે થશે, 38,654. હવે આ જે સંખ્યા છે એને આપણે નીચે શબ્દોમાં લખીશું. તો અહીંયા લખીશું કે 38,654. હવે બીજી આઈટમ જોઈએ આપણે. તો બીજી આઈટમમાં તમે જોઈ શકો છો અહીંયા પણ એક મણકા ગોળી આપેલી છે. જેમ આપણે પહેલી આઈટમમાં જોયું એ જ પ્રમાણે આપણે આ આઈટમમાં પણ એકમથી શરૂઆત કરીશું. તો એકમના અંક પર કેટલા મણકા છે, 1, 2, 3, 4 અને 5. તો એકમના સ્થાન પર 5 મણકા છે એટલે આપણે 5 લખીશું. ત્યારબાદ દશકનું સ્થાન આવે છે. દશકના સ્થાન પર એક પણ મણકો આપેલો નથી એટલે આપણે શું લખીશું, અહીંયા 0 લખીશું. ત્યારબાદ 100ના સ્થાન પર કેટલા મણકા છે જોઈએ, તો 1, 2, 3 અને 4. 100ના સ્થાન પર 4 મણકા છે એટલે આપણે અહીંયા 4 લખીશું. ત્યારબાદ 1000ના સ્થાન પર કેટલા મણકા છે એ જોઈશું આપણે. તો 1, 2, 3, 4, 5 અને 6. તો 1000ના સ્થાન પર 6 મણકા છે એટલા માટે આપણે અહીંયા 6 લખીશું. ત્યારબાદ 10,000, 10,000ના સ્થાન પર કેટલા મણકા છે એ આપણે ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો 10,000ના સ્થાન પર 8 મણકા આપેલા છે એટલા માટે આપણે અહીંયા 8 લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો તમને પહેલી આઈટમમાં કીધું એ જ પ્રમાણે 1000 અને 10,000ના સ્થાન સરખા છે એટલે આપણે બંને સ્થાનને શું કરીશું, જોડે લઈશું. એટલે અંકોમાં આપણી સંખ્યા આ પ્રમાણે બનશે, 86,405. હવે આ જે સંખ્યા આપણને અંકોમાં મળેલી છે એને એ જ પ્રમાણે નીચે શબ્દોમાં લખીશું. તો અહીંયા લખીશું 86,405. એક્ઝામ્પલ નંબર 20, નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતનો દાખલો પણ આપણે અગાઉ જોઈ ચૂકેલા છે. ફરી આપણે એક વખત એક્ઝામ્પલ નંબર 21 જોઈ લઈએ. તો પહેલી આઈટમ શબ્દોમાં લખેલી છે. શું છે જોઈએ કે 24,642. 24,642. હવે આ જે સંખ્યા છે, આ જે શબ્દોમાં આપેલી છે એને આપણે મણકા ગોળીમાં ઉતારીશું. તમને ખબર છે કે ભાઈ 42 એટલે શામાં આવશે, એકમના સ્થાન પર આવશે. શામાં આવશે,
એકમના સ્થાન પર 42 કીધું છે એટલે 42. હવે આ જે 42 છે એ બે આપણે એકમના સ્થાન પર આવશે અને જે 4 છે એ દશકના સ્થાન પર આવે છે એટલે આપણે અહીં આગળ 42 લખેલું છે તો આપણે અહીં આગળ એકમ અને દશકના સ્થાન પર 42 લખી દઈશું. ત્યારબાદ 600 કેટલા છે 600 100 એટલે 100 ના સ્થાન પર આપણે શું લખી દઈશું 6 લખી દઈશું. ત્યારબાદ 24000 કેટલા કીધા છે 24000. હવે તમને ખબર છે કે 1000 અને 10000 આ બંને એક જ સ્થાન પર આવે છે એટલે આપણે અહીંયા 10000 ના સ્થાન પર જ આ રીતે 24 લખી દઈએ. એટલે આપણે જે અહીંયા આગળ શબ્દોમાં આપેલી સંખ્યા છે એને અંકમાં આપણે આ રીતે લખાય. તો અહીંયા જે સંખ્યા આપણી બની એ સંખ્યાને આપણે અહીંયા લખી દઈશું. જુઓ આપણે જે આ સંખ્યા બની એ બિલકુલ અહીંયા શબ્દોમાં આપેલી સંખ્યા બરાબર જ છે 24642. 24642. હવે આ સંખ્યાને આપણે અહીંયા લખી દઈશું. $50,007 બરાબર. હવે જે આપણે એકમના સ્થાનથી શરૂ કરવાની આ જે 7 લખેલા છે એ એકમના સ્થાન પર હું અહીંયા 7 લખી દઉં. ત્યારબાદ ડાયરેક્ટ અહીંયા 50,000 કીધું છે. કેટલા કીધા છે 50,000. તો તમને ખબર છે કે જ્યારે 50,000 ની વાત કરે કે 10,000 ની વાત કરે એ શામાં આવે 1000 ના સ્થાન પર જ આવશે. એટલે આપણે અહીંયા ગાડી 50,000 ના સ્થાન પર લખી દીધું બરાબર. 50,000 ના સ્થાન પર લખી દીધું. ત્યારબાદ અહીંયા 100 અને દશકના જે સ્થાન ખાલી રહેશે ત્યાં આપણે શું કરી દઈશું શૂન્ય મૂકી દઈશું બરાબર. તો અહીંયા જે સંખ્યા આપણી બની છે એ આવી રીતે છે 50,007. તો અહીંયા જે આપણને શબ્દોમાં સંખ્યા આપેલી છે એ પણ એવી જ છે 50,007. 50,007. તો આ જે સંખ્યા છે એને આપણે અહીંયા લખી દઈશું. ત્રીજી આઈટમ 38,070. શું છે 38,070. હવે જે 70 છે એ આ રીતે લખાય. 70 માં 0 નું સ્થાન એ એકમનું સ્થાન, 7 એ દશકનું સ્થાન બરાબર. તો દશક અને એકમના સ્થાન પર આપણે આ રીતે સંખ્યા લખી દઈએ. દશકના સ્થાન પર 7 અને એકમના સ્થાન પર 0. 70 થઈ ગયા. હવે અહીંયા કેટલા કીધા છે 38,000 ના સ્થાન પર છે. તો 1000 અને 10,000 આ બંને એક જ સ્થાન છે એટલે અહીંયાથી હું 10,000 ના સ્થાન પરથી લખવાનું શરૂ કરીશ. 38 એટલે 3 અને 8 38,000 ના સ્થાન પર આપણે 38 લખી દીધા બરાબર. હવે અહીંયા 100 નું સ્થાન બાકી રહેશે. આ જે 100 નું સ્થાન બાકી રહેશે ખાલી રહેશે ત્યાં આગળ આપણે 0 મૂકી દઈશું. એટલે સંખ્યા આપણી આ રીતે બનશે 38,070. અહીંયા પણ આપણી શબ્દોમાં બનેલી સંખ્યા આવી જ છે 38,070. એટલે આ સંખ્યાને આપણે અહીંયા લખી દઈશું. હવે ચોથી આઈટમની શરૂઆત કરીએ. 90,800. કેટલા છે 90,800. કયું સ્થાન છે 100. એટલે 100 ના સ્થાન પર આપણે શું મૂકી દઈશું 8 મૂકી દઈશું. 800 એટલે આપણે 8 ના સ્થાન પર મૂકવાના છે. તો 100 ના સ્થાન પર આપણે 8 મૂકી દીધા. હવે અહીંયા કેટલા કીધા છે 90,000. એટલે 10,000 અને 1000 બંનેનું સ્થાન એક જ છે એટલે આપણે અહીંયા 90 ને આ રીતે લખીશું. એટલે 90,000 ના સ્થાન પર બિલકુલ આવી ગયું બરાબર. હવે અહીંયા આપણને દશક અને એકમ આ બંનેના સ્થાન કેવા રહેશે ખાલી રહેશે. તો તમને ખબર છે કે ખાલી સ્થાન રહે ત્યાં આગળ આપણે શું કરી દેવાનું તો કે શૂન્ય મૂકી દેવાનું. હવે આપણી જે આ સંખ્યા બની એ અહીંયા શબ્દોમાં આપેલી સંખ્યા બરાબર જ છે 90,800 અને અહીંયા આપણને શબ્દોમાં આપેલી સંખ્યા પણ એવી જ છે 90,800. એટલે આ જે સંખ્યા છે એને આપણે અહીંયા લખી દઈશું. હવે પાંચમી આઈટમ આપણે શરૂ કરીએ. તો પાંચમી આઈટમ 62,404. 62,404. હવે જે આ 4 આપેલા છે એ કયા સ્થાન પર આવશે
તો કે એકમના સ્થાન પર આવશે, માત્ર 4 કીધા છે એટલે એકમના સ્થાન પર એટલા જ આવશે, બરાબર. હવે અહીંયા કેટલા કીધા છે કે 400, 100 ના સ્થાન પર કેટલા છે 4, એટલે 100 ના સ્થાન પર આપણે 4 મૂકી દઈશું, બરાબર. ત્યારબાદ 62,000 કેટલા છે 62,000, 62 એટલે 1000 અને 10,000 આ બંનેના સ્થાનમાં આપણે ભરવાના છે, એટલે 62 મેં આ રીતે લખી દીધા, એટલે 62,000, 1000 ના સ્થાન પર 62 આવી ગયા, બરાબર. હવે અહીંયા આપણે દશકનું સ્થાન કેવું રહેશે ખાલી રહેશે, એટલા માટે ત્યાં આગળ આપણે શું મૂકી દઈશું શૂન્ય મૂકી દઈશું. તો આપણી જે આ બનેલી સંખ્યા છે મંકાગોળી દ્વારા એ કંઈક આ રીતે થશે 62,404. અહીંયા આપણને શબ્દોમાં આપેલી સંખ્યા છે એ પણ આ રીતે છે કે 62,404, એટલે આ જે સંખ્યા છે એને આપણે અહીંયા લખી દઈશું. એક્ઝામ્પલ નંબર 22, નીચે આપેલી સંખ્યાઓને શબ્દોમાં લખો. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 21માં આપણે મંકાગોળી દ્વારા શબ્દોમાં અંકોમાં શબ્દોમાં જેમ સંખ્યા લખી હતી એ જ રીતે આપમાં પણ આપણે એ જ રીતે લખીશું. તો પહેલી આઈટમ છે 24,578. હવે આ જે સંખ્યા છે એને આમ આપણે બોલતા તો જોઈ લઈએ કે ભાઈ 24,578, પણ આપણે એને મંકાગોળી દ્વારા પણ લખીએ તો પણ ખૂબ જ સરળ પડે, બરાબર છે. તો આપણે તમને ખબર છે કે આ અંકમાં આપેલું છે. હવે પહેલું જે સ્થાન છે એ કયું સ્થાન કહેવાય તો કે એકમનું સ્થાન. તો એકમના સ્થાન પર 8 છે એટલે એકમના સ્થાન પર હું અહીંયા 8 લખી દઈશ. ત્યારબાદ દશકનું સ્થાન, દશકના સ્થાન પર 7 આપેલા છે એટલે દશકના સ્થાન પર હું 7 લખી દઈશ. ત્યારબાદ 100 ના સ્થાન પર 5 આપેલા છે એટલે 100 ના સ્થાન પર હું અહીંયા 5 લખી દઈશ. ત્યારબાદ એકમ, દશક, 100 અને 1000. તો 1000 ના સ્થાન પર કેટલા આપેલા છે તો 1000 ના સ્થાન પર 4 આપેલા છે, એટલા માટે 1000 ના સ્થાન પર હું અહીંયા 4 લખી દઈશ. ત્યારબાદ અહીંયા 10,000 ના સ્થાન પર કેટલા આપેલા છે 2 આપેલા છે, એટલા માટે હું અહીંયા 2 લખી દઈશ. હવે આપણી જે આ સંખ્યા છે એ આપણને અહીંયા મળી ગઈ. હવે આ જે મેં સંખ્યા લખેલી છે એને ઉપર બરાબર કેવી રીતે વંચાય તો જોઈએ કે અહીંયા 1000 અને 10,000 ના સ્થાન પર કેટલા આપેલા છે 24, એટલે 24,500. એકમ અને દશકનું સ્થાન આપણે જોડે લેવાના એટલે કેટલા થશે 78. એટલે આપણે અહીંયા લખી શકીએ કે 24,500 78. હવે બીજી આઈટમ જોઈશું. તો બીજી આઈટમમાં આપણને શું છે તો અહીંયા એક સંખ્યા આપેલી છે. હવે આ સંખ્યામાં જે પહેલું સ્થાન છે એ કયું સ્થાન છે તો કે એકમનું સ્થાન. તે એકમના સ્થાનને આપણે અહીંયા 9 લખી દઈશું. અહીંયા દશકના સ્થાન પર કેટલા આપેલા છે 0 આપેલો છે એટલે દશકના સ્થાન પર પણ આપણે અહીંયા 0 લખી દઈશું. ત્યારબાદ 100 ના સ્થાન પર પણ અહીંયા 0 આપેલો છે એટલા માટે 100 ના સ્થાન પર પણ આપણે અહીંયા 0 લખી દઈશું. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ કયું સ્થાન છે તો કે 1000 નું સ્થાન છે અને આ બી કયું સ્થાન છે તો પણ કે આ 1000 નું સ્થાન છે. એટલે આ બંને સ્થાન કેવા છે તો કે 1000 ના સ્થાન છે, પણ આ 1000 અને આ કેવા છે 10,000. એટલે આપણે આને અહીંયા 10,000 અને 1000 ના સ્થાન પર લખી દઈશું. 1000 ના સ્થાન પર 7 અને 10,000 ના સ્થાન પર 3, બરાબર. તો અહીંયા આપણને જે સંખ્યા આપેલી છે એ સંખ્યા ઠીક મેં અહીંયા મંકાગોળીમાં દર્શાવી દીધી છે. હવે આપણે આને શબ્દોમાં કઈ રીતે લખાય એ જોઈએ. તો આ જે સ્થાન છે એ પણ 1000 છે, આ જે સ્થાન છે એ પણ 1000 છે, બંને સ્થાન કેવા છે એક જ છે. એટલે આને કેવી રીતે વંચાશે તો કે 37,000. શું વંચાશે 37,000. એટલે અહીંયા હું લખીશ કે
37,000. હવે તમે જોઈ શકો છો કે અહીંયા 100 ના સ્થાનમાં પણ 0 છે અને દશકના સ્થાન પર પણ 0 છે, એટલે અહીંયા કોઈ પણ શબ્દમાં લખી શકાય નહીં. હવે તમે જુઓ છો કે એકમના સ્થાન પર ખાલી માત્ર અહીંયા કેટલા આપેલા છે? 9 આપેલા છે, એટલે અહીંયા આપણે ડાયરેક્ટ 9 લખી દઈશું. તો આપણી જે આ સંખ્યા આપણે શબ્દોમાં લખી એ કઈ રીતે વંચાય જોઈએ? 37,009 અંકોમાં લખેલી સંખ્યાને આપણે વાંચી લઈએ 37,009. બરાબર છે ને? આઈટમ જોઈએ આપણે. તો ત્રીજી આઈટમમાં પણ આપણે ઉપરની બે આઈટમ પ્રમાણે જ કરવાનું છે. પહેલું જે અંક છે એ એકમનું સ્થાન, એકમના સ્થાન પર 0 આપેલા છે એટલા માટે આપણે અહીંયા એકમના સ્થાન પર 0 લખીશું. ત્યારબાદ દશકના સ્થાન પર કેટલા આપેલા છે? 6 આપેલા છે, એટલે દશકના સ્થાન પર આપણે અહીંયા 6 લખીશું. ત્યારબાદ 100 ના સ્થાન પર અહીંયા 0 આપેલો છે, એટલે 100 ના સ્થાન પર આપણે અહીંયા 0 લખીશું. અને અહીંયા 1000 ના સ્થાન પર 8 આપેલા છે એટલા માટે 1000 ના સ્થાન પર આપણે અહીંયા 8 લખીશું. અને ત્યારબાદ 10,000 ના સ્થાન પર 4 આપેલા છે, એટલે 10,000 ના સ્થાન પર આપણે અહીંયા 4 લખી દઈશું. આ જે સંખ્યા છે એને આપણે અહીંયા અલ્પવિરામ કરીને બતાવી દઈશું. હવે આ જે અંકોમાં સંખ્યા આપણે લખી મંગાગોળી દ્વારા એને શબ્દોમાં કઈ રીતે લખાય એ આપણે જોઈશું. તો તમે જોઈ શકો છો કે ઉપરની બે આઈટમમાં પણ મેં તમને કીધું કે 1000 અને 10,000 બંને કેવા સ્થાન છે? એક જ સ્થાન છે, એટલે આ બંને સ્થાનને આપણે જોડે લખીશું. તો સંખ્યા કઈ મળશે આપણને? 48,000. કેટલા લખીશું? 48. એટલે અહીંયા આપણે લખીશું કે 48,000. તમે જોઈ શકો છો કે 100 ના સ્થાન પર 0 આપેલા છે, એટલે આપણે 0 નું કોઈ પણ સ્થાન લખી શકીએ નહીં. ત્યારબાદ દશક અને એકમ, તો જેમ 10,000 ને 1000 ના સ્થાનને આપણે એક લખીએ છીએ એવી રીતે દશક અને એકમ આ બંનેના સ્થાનને પણ આપણે સાથે લખીશું. એટલે આ કેટલા બનશે? તો કે 60 બનશે. તો 38,060. ચોથી આઈટમમાં પણ આપણે એ જ પ્રોસેસ કરવાની છે. પહેલું સ્થાન એકમનું સ્થાન, અહીંયા એકમના સ્થાન પર 2 આપેલા છે એટલા માટે અહીંયા હું એકમના સ્થાન પર 2 લખીશ. ત્યારબાદ દશકના સ્થાન પર 0 આપેલું છે એટલા માટે અહીંયા હું દશકના સ્થાન પર 0 લખીશ. ત્યારબાદ 100 ના સ્થાન પર 9 આપેલા છે એટલા માટે અહીંયા 100 ના સ્થાન પર હું 9 લખીશ. ત્યારબાદ 1000 ના સ્થાન પર 6 અને 10,000 ના સ્થાન પર 5 આપેલા છે એટલા માટે હું 10,000 ને 1000 ના સ્થાન પર આપેલી સંખ્યા લખી કાઢીશ. હવે આ જે સંખ્યા છે એ આપણે મણકાગોળીમાં આ રીતે ઉતારી. હવે આ અંકોમાં આપેલી સંખ્યા છે એને શબ્દોમાં કઈ રીતે લખવી તો જોઈએ આપણે. તો અગાઉમાં મેં તમને કીધેલું છે એ પ્રમાણે 1000 અને 10,000 નું સ્થાન જોડી લેવાનું, એટલે આપણે આ સંખ્યા કેવી બનશે તો કે 56,000. તો અહીંયા આપણે લખીશું કે 56,000. ત્યારબાદ 56,000 નું સ્થાન આપણે લખી ચૂક્યા છે. હવે 100, તો 100 ના સ્થાન પર કેટલા આપેલા છે? 9 આપેલા છે, એટલે આપણે શું લખીએ? 900. શું લખી શકીએ આપણે? 900. એટલે અહીંયા લખીશું કે 900. હવે દશકનું સ્થાન શું છે? 0 આપેલા છે, એટલે એ સ્થાન પર આપણે કંઈ બી લખી શકીએ નહીં. અને એકમના સ્થાન પર માત્ર 2 આપેલા છે એટલા માટે આપણે અહીંયા 2 લખીશું. તો આપણને જે મણકાગોળી દ્વારા સંખ્યા બનાવી એ આ રીતે થશે 56,902. હવે પાંચમી આઈટમ જોઈએ. તો પાંચમી આઈટમમાં આપણે પહેલા એકમનું સ્થાન 0 છે, દશકનું સ્થાન પણ 0 છે, અને આ કયું સ્થાન છે તો કે 100 નું સ્થાન છે. તો 100 ના સ્થાન પર કેટલા આપેલા છે? 8 આપેલા છે, એટલે 100 ના સ્થાન પર અહીંયા હું 8 લખી દઈશ. એકમ અને દશકના સ્થાન પર 0 આપેલા છે માટે હું 0 લખી દઈશ. ત્યારબાદ 1000 ના સ્થાન પર 2 આપેલા છે, એટલે 1000 ના સ્થાન પર હું 2 લખી દઈશ. અને 10,000 ના સ્થાન પર 7 આપેલા છે એટલા માટે 10,000 ના સ્થાન પર હું 7 લખી દઈશ. હવે
10,000 અને 1000 બંનેનું સ્થાન આપણે એક જ લખવાના છે એટલે આ કેટલા થશે તો કે 72,000 તો અહીંયા આપણે લખીશું કે 72,000 હવે આ જે 100 નું સ્થાન છે એ 100 ના સ્થાન પર કેટલા આપેલા છે 8 આપેલા છે એટલે શું લખીશું આપણે તો કે 800 શું લખીશું અહીંયા 800 દશક અને એકમનું સ્થાન ખાલી છે માટે આપણે આગળ કંઈ પણ સંખ્યા લખી શકીએ નહીં તો આપણી જે બનેલી સંખ્યા છે આ રીતે છે 72,800 72,800 એક્ઝામ્પલ નંબર 23 નીચે આપેલી સંખ્યાઓના દરેક અંકની સ્થાન કિંમત લખો હવે વિદ્યાર્થી મિત્રો સ્થાન કિંમત આપણે અગાઉના વિડીયોમાં પણ જોઈ ચૂકેલા છે તે છતાં ફરી આપણે એક વખત ફરી જોઈ લઈએ તો આપણને અહીંયા એક સંખ્યા આપેલી છે તો કે 62,139 હવે તમે જુઓ છો અહીંયા કહેવામાં શું આવ્યું છે કે દરેક અંકની સ્થાન કિંમત શોધવાની છે આપણે આ જે સંખ્યા આપેલી છે એના બધા જ અંકની આપણે સ્થાન કિંમત શોધવાની રહેશે હવે તમને સ્થાન કિંમત વિડીયો આગળ આપેલો છે એટલા માટે ફરી આપણે જોઈ લઈએ તો અહીંયા પહેલું જે સ્થાન છે એ કયું સ્થાન છે તો કે એકમનું સ્થાન છે એકમના સ્થાન પર કેટલા લખેલા છે 9 લખેલા છે તો અહીંયા એકમનું જે સ્થાન છે ત્યાં આગળ હું 9 લખી દઈશ તો તમને એ પણ ખબર છે કે ભાઈ એકમના સ્થાન પર જે કિંમત આપેલી હોય એની એ જ કિંમત રહેશે એટલે એકમના સ્થાનની સ્થાન કિંમત કેટલી થશે તો કે 9 ની સ્થાન કિંમત આપણે અહીંયા 9 જ થશે ત્યારબાદ દશકનું સ્થાન જોઈએ તો દશકના સ્થાન પર કેટલા આપેલા છે તો કે 3 આપેલા છે તો વંકાગોળીમાં આપણે જોઈએ કે દશકનું સ્થાન પર આપણે અહીંયા કેટલા લખી દઈશું 3 લખી દઈશું હવે તમને મેં આગળના વિડીયોમાં પણ જણાવી ચૂકેલું છે કે આપણને જે સ્થાનની સ્થાન કિંમત આપવાની કીધી હોય એના પાછળ જેટલા અંક આપેલા હોય એટલા અંકની પાછળ આપણે શું કરી દેવાનું તો કે 0 મૂકી દેવાનું હવે દશકના અંકનું અહીંયા ગાડી આપણે કેટલા આપેલા છે 3 આપેલા છે એકમનો અંક ખાલી છે એટલે આપણે જો અહીંયા એકમનો અંક એટલો આપેલો છે એકમનું સ્થાન એટલું આપેલું છે એટલે આપણે અહીંયા એક જ 0 મૂકી દીધું તો આપણી આ દશકની સ્થાન કિંમત થઈ એટલે 3 ની સ્થાન કિંમત આપણે કેટલી થશે અહીંયા 30 થશે હવે આપણે અહીંયા જોઈએ તો આ કયું સ્થાન છે 100 નું સ્થાન છે 100 ના સ્થાન પર કેટલા આપેલા છે 1 આપેલું છે તો 100 ના સ્થાન પર અહીંયા હું મણકાગોળીમાં 1 લખી દઈશ તમને કહ્યું છે કે આપણે જે સ્થાનની સ્થાન કિંમત શોધવાની હોય એના પાછળ જેટલા સ્થાન આપેલા હોય અથવા તો જેટલા અંક આપેલા હોય એટલા અંક પર શું કરી દેવાનું આપણે તો કે 0 કરી દેવાના તો 100 ની આપણે શોધવાની છે એટલે 100 ના ઉપર આપણે કશું કરીશું નહીં પણ દશક અને એકમ આ બંનેના સ્થાન ખાલી છે એટલે આપણે ત્યાં આગળ શું મૂકી દઈશું 2 0 મૂકી દઈશું એટલે આપણે આ જે 1 છે એની સ્થાન કિંમત કેટલી થશે તો કે 100 થશે તો 1 ની સ્થાન કિંમત આપણે અહીંયા 100 લખી દઈશું હવે જોઈએ એકમ દશક 100 અને 1000 તો આ જે 1000 છે એના સ્થાન પર કેટલા આપેલા છે 2 આપેલા છે હવે આપણે અહીંયા 2 ની સ્થાન કિંમત શોધવાની છે તો 1000 ના સ્થાન પર 2 આપેલા છે એટલે 1000 ના સ્થાન પર હું અહીંયા 2 લખી દઈશ હવે 1000 ના સ્થાન પર 2 લખ્યા બાદ પાછળ જે સ્થાન ખાલી છે 100 નું સ્થાન દશકનું સ્થાન અને એકમનું સ્થાન તો આ ત્રણેય સ્થાન પર હું શું કરી દઈશ તો કે 0 મૂકી દઈશ તો 100 ના સ્થાન પર 0 દશકના સ્થાન પર 0 અને એકમના સ્થાન પર 0 બરાબર છે એટલે આપણે જે આ 2 ની સ્થાન કિંમત કેટલી થશે તો કે 3 મીંડા આપેલા છે તમને ખબર છે કે 1000 માં કેટલા મીંડા આવે 3 મીંડા આવે એટલે 2 ની સ્થાન કિંમત કેટલી થશે તો કે 2000 બરાબર છે હવે કયું સ્થાન આવ્યું તો કે 10,000 નું સ્થાન આવ્યું હવે 10,000 નું જે સ્થાન છે એના ઉપર કેટલા આપેલા છે તો કે 6 આપેલા છે હવે 10,000 નું જે સ્થાન છે ત્યાં 6 આપેલા છે એટલા માટે 10,000 ના સ્થાન પર હું અહીંયા 6 લખી દઈશ હવે 10,000 ના સ્થાન પર 6 આપેલા છે એટલા માટે એના જે પાછળના સ્થાન છે એ ખાલી છે આ તમામ સ્થાન પર આપણે શું કરી દઈશું તો કે આગળ જણાવ્યા મુજબ 0 મૂકી દઈશું એટલે 1000 ના સ્થાન પર 0 100 ના સ્થાન પર 0 દશકના સ્થાન પર 0 અને એકમના સ્થાન પર 0 એટલે આપણી જે આ સંખ્યા છે એ સંખ્યા કેવી થશે તો કે
આ જે 6 છે એની સ્થાન કિંમત કેટલી થશે? તો કે 60,000 થશે. કેવી થશે? 60,000. હવે વિદ્યાર્થી મિત્રો, બીજી આઈટમમાંથી હું તમને સ્થાન કિંમત ડાયરેક્ટ જ લખાઈ દઈશ, કારણ કે આગળના વિડીયોમાં ને આના પહેલાના વિડીયોમાં પણ તમને સ્થાન કિંમતની ખૂબ જ સારી રીતે સમજણ આપેલી છે. હવે આપણે સ્થાન કિંમત જોઈશું. તો કે અહીંયા એક સંખ્યા આપેલી છે 83,024. હવે પહેલું જે સ્થાન છે એ કયું સ્થાન છે? એકમનું સ્થાન. તો તમને ખબર હોવી જોઈએ કે જ્યારે એકમના સ્થાન પર જે સંખ્યા આપેલી હોય એની સ્થાન કિંમત તેની તે જ સંખ્યા થશે. એટલે એકમના સ્થાન કિંમત કેટલી થશે? તો 4ની સ્થાન કિંમત 4 જ થશે. હવે એકમ બાદ શું આવશે? તો કે દશક. દશકના સ્થાન પર કેટલા આપેલા છે? 2. એટલે આપણે અહીંયા 2ની સ્થાન કિંમત કેટલી થશે? તો તમે જોયું પહેલા વિડીયોમાં કે આપણે જે અંકની સ્થાન કિંમત આપેલી હોય એના પાછળ જેટલા અંક આપેલા હોય એ અંક પર શું કરી દેવાનું? તો કે 0 ચડાવી દેવાનું. તો આપણે આ દશકના સ્થાન પર 2 આપેલા છે એટલે 2ની સ્થાન કિંમત કેટલી થશે? 0 ઉમેરીએ તો કેટલી થશે? તો 20 થશે. બરાબર. એટલે 2ની સ્થાન કિંમત 20 થશે. ત્યારબાદ 100. તો 100ના સ્થાન પર કેટલા આપેલા છે? 0 આપેલા છે. એટલે 0ની સ્થાન કિંમત કેટલી આવે? 0 જ આવે. પણ તમને કીધેલું છે કે ભાઈ જે સ્થાનની સ્થાન કિંમત શોધવાની હોય એના પાછળ જેટલા અંક આપેલા હોય એટલા અંક પર આપણે શું કરી દેવાનું? 0 ચડાવી દેવાનું. તો 0ની સ્થાન કિંમત શોધવાની છે એટલા માટે એના પાછળ આ બે અંક આપેલા છે એટલે આ બંને અંક પર આપણે 0 લગાવી દઈએ. એટલે અહીંયા પણ આપણે 2 0 લગાવી દઈશું. બરાબર છે. હવે જોઈએ કે એકમ, દશક, 100 અને 1000. તો 1000ના સ્થાન પર કેટલા આપેલા છે? 3. એટલે આપણે અહીંયા 3ની સ્થાન કિંમત શોધવાની રહેશે. તો 3ની સ્થાન કિંમત શોધીએ એટલે તમને કીધેલું છે કે ભાઈ જે અંકની સ્થાન કિંમત શોધવાની હોય એના પાછળ જેટલા અંક આપેલા હોય એટલા અંક પર આપણે 0 મૂકી દઈશું. એટલે 3ની સ્થાન કિંમત આપણે શોધવાની જ છે. બરાબર. એની પાછળ આ એક અંક આપેલો છે એટલે એનો 0, 2ના નીચે 0 અને 4નો 0. એટલે કેટલા 0 થયા? 3 થયા. એટલે આપણે અહીંયા સંખ્યા મૂકીને એની પાછળ શું લગાવી દઈશું? તો કે 3 0 લગાવી દઈશું. એટલે 3ની સ્થાન કિંમત કેટલી થશે? 3000 થશે. બરાબર છે. હવે 10,000. 10,000ના સ્થાન પર કેટલા આપેલા છે? 8 આપેલા છે. તો 8ની સ્થાન કિંમત કેટલી થશે? તો જોઈએ આપણે. તો 8ની સ્થાન કિંમત કેટલી થશે? તો 8ની સ્થાન કિંમત આપણે શોધવાની જ છે. બરાબર. એટલે 8ની પાછળ જેટલા અંક આપેલા હોય એટલા અંક પર આપણે 0 ચડાવી દઈએ. બરાબર. એટલે 8ની સ્થાન કિંમત કેટલી થશે? તો કે 80,000 થશે. બરાબર છે. ત્રીજી આઈટમમાં આપણે જોઈએ કે 7નું કયા સ્થાન પર છે? એકમના સ્થાન પર છે. એકમના સ્થાન પર જે સ્થાન કિંમત શોધવાની હોય એ સ્થાન કિંમત એની એ જ આવશે. એટલે 7ની સ્થાન કિંમત આપણે કેટલી આવશે? તો કે 7 જ આવશે. ત્યારબાદ એકમ. હવે દશકના અંક પર કેટલા છે? 0 છે. તો 0ની સ્થાન કિંમત કેટલી આવે? 0 જ આવે. પણ 0ની પાછળ એક અંક આપેલો છે. કયો છે? 7. એટલે 7ના અહીંયા આપણે શું કરી દઈશું? 7ની બાજુમાં 0 ચડાવી દઈશું. એટલે 0ની સ્થાન કિંમત આપણે અહીંયા 0 જ લખીશું. પણ તમને ભૂલ ન પડે એટલા માટે આપણે અહીંયા 0 લખેલા છે. હવે એકમ, દશક અને 100. તો 100ના સ્થાન પર પણ અહીંયા 0 લખેલા છે. એટલે અહીંયા જે 0 લખેલા છે એની પાછળ કેટલા અંક આપેલા છે? 2 અંક આપેલા છે. એટલે અહીંયા આપણે 2 0 ચડાવી દઈએ. એટલે આ જે સ્થાનની સ્થાન કિંમત કેટલી થશે? તો કે 0 જ થશે. પણ કેટલા મીંડા ચડાવવાના આપણે? 3. હવે 1000ના સ્થાન પર કેટલા છે? 1 છે. બરાબર. તો 1000ના સ્થાન પર આપણે અહીંયા 1ની સ્થાન કિંમત શોધવાની છે. હવે 1 જે આપેલો છે એની પાછળ કેટલા અંક આપેલા છે? તો 1, 2, 3. એટલે એકમ, દશક અને 100 3 અંક આપેલા છે. એટલે આપણે અહીંયા 3
મીંડા ચડાવી દઈશું, બરાબર ને. એકની સ્થાન કિંમત આપણે શોધવાની હતી, એટલે એકની સ્થાન કિંમત કેટલી આવશે? 1000 આવશે, બરાબર છે. હવે 9ની તો 9 કયા સ્થાન પર છે? તો કે 10,000ના સ્થાન પર છે. હવે આ જે 9ની સ્થાન કિંમત શોધવાની છે એના પાછળ કેટલા અંક આપેલા છે? 4 અંક આપેલા છે, બરાબર. તો 4 અંકની આપણે શું કરી દઈશું? તો 4 અંક પર આપણે 4 0 ચડાવી દઈશું અને જે સ્થાનની સ્થાન કિંમત લખવાની છે એ કેટલી થશે આપણે? તો કે 9ની સ્થાન કિંમત 90,000. એક્ઝામ્પલ નંબર 24 સાચા જોડકા જોડો. હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા બે ભાગ આપેલા છે કે વિભાગ અ અને વિભાગ બ. હવે વિભાગ અ માં તમે જોઈ શકો છો કે અહીંયા અંકોમાં સંખ્યા આપેલી છે અને વિભાગ બ માં શબ્દોમાં સંખ્યા આપેલી છે. હવે વિભાગ અ ની જે અંકોમાં સંખ્યા છે એને આપણે વિભાગ બ ની શબ્દોવાળી સંખ્યા સાથે જોડવાની છે. હવે પહેલી આઈટમ આપણે જોઈએ તો અહીંયા કેટલી સંખ્યા લખેલી છે? તો કે 48,030. તો વિભાગ બ માં આપણે 48,030 શબ્દોમાં ક્યાં લખેલા છે એની સાથે જોડીશું. તો 48,030 એટલે આપણે જે આ પહેલી સંખ્યા છે એને વિભાગ બ માં ક સાથે જોડીશું. ત્યારબાદ અહીંયા પહેલા નંબરમાં વિભાગ બ નો ક આવ્યો એટલે આપણે અહીંયા ક લખી દઈશું. ત્યારબાદ બીજી સંખ્યા જોઈએ કે 48,300. તો 48,300 એટલે બીજા નંબરની આઈટમને આપણે ડ સાથે જોડીશું. ત્યારબાદ જવાબમાં આપણે નંબર 2 ની સામે ડ લખીશું. હવે આઈટમ નંબર 3 તો 48,003 કેટલા લખેલા છે? 48,003. તો અહીંયા આપણે ત્રીજી આઈટમને વિભાગ બ ના ઈ સાથે જોડીશું 48,003. એટલે જવાબમાં આપણે નંબર 3 ના સામે ઈ લખીશું. નંબર 4 કે 48,303. તો આપણે જે આ ચોથા નંબરની આઈટમ છે એને આપણે બ સાથે જોડીશું. તો 48,303 એટલે જવાબમાં ચોથા નંબરની આઈટમ સામે આપણે બ લખીશું. ત્યારબાદ પાંચમી તો કે 48,033. તો આ જે આઈટમ છે એને આપણે વિભાગ બ ના અ આઈટમ સાથે જોડીશું. તો પાંચમા નંબરની જવાબમાં આપણે અ લખીશું.